હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? આજે આવી ગયા છીએ મસ્તારામ ધારા અને બધા મિત્રોને મારા રામ રામ અને સીતારામ અને જય માતાજી. નવરાત્રિની બધાને શુભકામનાઓ. તો અત્યારે આપણે આવી ગયા છીએ મસ્તારામ ધારા. તો કોમેન્ટમાં જય લખી નાખજો, જય મોજે મસ્તારામ. અને અમારા વિડીયોમાં ઠેઠ લગન બના રહેજો. તો અત્યારે છીએ આપણે ગ્રાઉન્ડમાં, એમ કે જે સપ્તાહ બેસે છે એ ગ્રાઉન્ડમાં આપણે અત્યારે છીએ. તો જો આ પ્રકારનું કંઈક લુક છે તો તમે અમારા વિડીયોમાં ઠેઠ લગન બના રહેજો. તો આ પ્રકારનું અહીંયા મંદિર છે. કોમેન્ટમાં જરૂર કહી દેજો કે આ શેનું મંદિર છે અને કોણ કોણ જે આ જગ્યા પર આવેલા હોય તો કોમેન્ટમાં પણ લખજો. અને જય મસ્તારામ બાપુ એવું કોમેન્ટમાં લખી નાખજો. તો આ છે વડલો અને વડલાનો સાઈડો છે મસ્ત મજાનો. અને સામે દેખાય તે દરિયો છે. ને આ જગ્યા પર આપણે મસ્તારામ બાપુનું મંદિર છે અને સમાધિ સ્થાન છે. પણ અત્યારે આપણે છીએ મસ્ત મજાના બેકગ્રાઉન્ડમાં. આ છે મસ્તારામ ધારા તેજ, જેમ કે સપ્તાહના આયોજન, મોટા મોટા પ્રોગ્રામો આ તેજની ઉપર થાય છે. તો મિત્રો આ વિડીયોમાં ઠેઠ લગન બન્યા રહેજો. અને આ મસ્ત મજાનું બગીચાનું લોકેશન છે. અને તમે અમારા વિડીયોમાં ઠેઠ લગન બન્યા રહેજો. તો કેવું મસ્ત છે લુક, તમે કોમેન્ટમાં જરૂર કહેજો. આ છે દરિયો. આ છે મિત્રો મસ્ત મજાની, જેમ કે ખોડિયાર માતાજીની ગુફા. જો અહીંયા ધજા દેખાય છે, ત્યાં ખોડિયાર માતાજીની ગુફા આવેલી છે. તો તમે પણ બધાય દર્શન કરવા માટે મસ્તારામ ધારા આવો ત્યારે જરૂર દર્શન કરવા માટે જાજો. ગુફા મસ્ત મજાની છે અને ગુફાની અંદર ખોડિયાર માતાજીનું સ્થાનક છે. અને સામે દેખાય એ દરિયો છે, મસ્ત મજાનો દરિયો છે, કિલોલ કરી રહ્યો છે. તો આપણો વિડીયો તમને ગમે તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ પ્રકારની મસ્ત મજાની જો મંદિર પણ અહીંયા ઉપસ્થિત છે. અને આ સામે દેખાય મસ્તારામ બાપુનું સમાધિ સ્થાન છે. તો આ પ્રકારનો અલગ જ કંઈક લુક છે મિત્રો. હાલ અત્યારે આપણે ખોડિયાર માતાજીની ગુફા તરફ આવેલા છે. તો જો હવે આપણે અહીંયા ઊભા છીએ, આ સામે દેખાય એ ખોડિયાર માતાજીનું ગુફાનું સ્થાન છે. તો મિત્રો તમે આવો તો જરૂર આવજો. અને